પ્લેન લેન્ડ આપણે ડુમસ પહોંચી ગયા હતા અને ડુમસ તો નથી પહોંચ્યા. ડુમસની આપણે અજીરા ટાઈપના સામે જે દરિયો પડે ને ત્યાં છે. તો ભાઈ તો કાળો છે પહેલી વાત તો એ. તારા કોઈ ક્લિયર શોટ આવતા નથી. તને વ્લોગનો શોખ કેવી રીતના થયો? એ તો ભાઈ આ યુટ્યુબ છે, આમાં ગમે એનું હાલી જાય ભાઈ. કાનુડો કાળો હતો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે આજનો વ્લોગ આપણે આ એરપોર્ટથી ચાલુ કરવી છે. અમે બીજો કોઈ ન હોય, અમારી સાથે વિશાલભાઈ હોય છે. આ ટાઈપનો નજારો છે. આ વિશાલભાઈ આપણે આ એરપોર્ટ છે અને એરપોર્ટની બાજુમાં હું લખ્યું વિશાલભાઈ चकली उड़े पर कैसा लगा मेरा मजाक? મિત્રો આપણે ત્યાંથી એરપોર્ટથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. થોડાક આગળ આવીને ઉભા રહ્યા એરપોર્ટના કોર્નર ઉપર આવ્યા. વિશાલભાઈ આપણે શાયરી ગોતે છે કાંઈ ઉતારવા માટે. વિશાલભાઈ મંદિર કયું છે આયા? અંદર મંદિર કયું આવે મહાકાળી માનું છે ને. આપણે એરપોર્ટની એક્ઝેક્ટ દિવાલે લાસ્ટ દિવાલે ને છેલ્લી ને અંદર જાવ એટલે ગામમાં એક મંદિર આવે છે. મેં એ ત્યાં બેઠા છે અત્યારે. ના એ ધુમ્મસ રહી ગયું થોડુંક આગળ. મેં કીધું તો બતાવી દો એમ. મિત્રો મને એમ હતું કે પ્લેન આ બાજુ આવશે, પ્લેન પણ ઓલી બાજુ ચડી ગયું. આમાં દેખાય એની વિશાલ આપણે પોપટ થઈ ગયો. એરપોર્ટમાં લેન્ડ થઈ ગયું છે. પ્લેન લેન્ડ થઈ ગયું. આપણે એરપોર્ટની નજીક જ હતી ને એટલે જોઈ શકો તમે. આપણે મેં તમને બતાવી દીધું કે પ્લેન લેન્ડ થઈ ગયું. એકમાં તો પોપટ થઈ ગયો, તમે બીજો તો આપણે લેન્ડ કરી દીધું. એટલે જ અમે એ માટે જ ઊભા હતા કે પ્લેન લેન્ડ થાય. વિશાલભાઈ તમને કેવો એક્સપિરિયન્સ? અરે ભાઈ એમ ચુકાકડી માથે પડી છે. मौत को छू के टक से वापस आ सकते. અમને તો ખબર નથી. અમે અમારે રેલું તો તમને ખબર નથી. આમ કરે આમ જોયું ને ખબર પડી કે બાજુમાં આવી ગયું. મોત આલ્યું આમથી, મોત આલ્યું એમ લાગે મોત. હા હું કર્યું. આને હું કર્યું બસ ને ઘસાડી ને ગાડી કાંઈ વાંધો નહીં. ડુમસ તો નથી પહોંચ્યા. ડુમસની આપણે અજીરા ટાઈપના સામે જે દરિયો પડે ને ત્યાં છે. સામુ દેખાય અજીરા છે. આ ટાઈપનો નજારો છે. અત્યારે પાણી તો નથી દરિયામાં, મસ્તી નથી આવેલી. હું વિશાલભાઈ બે વાતો કરતા હતા. કા વિશાલભાઈ કે દરિયો બહાર છે પણ દરિયો અંદર છે આખો. અંદર છે ભાઈ, પણ તમને વિશાલભાઈ નોટિસ કર્યો તો પાછો ઈ જ બતાવું. ઈ જ નોટિસ કર્યો તમે? બતાવવાનું છે. અમારા વિચાર પર ખડખડ આવી જાય. હું વિચાર કરતો હતો કે આ દરિયામાં આ શું છે ઠેકડા મારે છે ઈ. તો મિત્રો આપણે ડુમસથી થોડા આગળ દરિયો છે. જો બધે આ પાસે આવવાથી અંદર જતું રહેશે. આમાં છે જણે શું છે કોને ખબર. બહુ જાજુ છે આમાં અંદર જતું. જો ઝૂમ કરું તમને બતાય તો જો આ દેખાય નહીં. એ ખબર નથી પડતી શું છે એ. નજીક આવે ને બધું જતું રહ્યું દૂર દૂરમાં. હા મજા આવશે. વિશાલભાઈ બે આરે બ્લોગ સ્ટાર્ટ કરવી છે. મારે કેવું થાય છે, હું થોડોક ઓછો ઉતારો ને વિશાલભાઈ બધું ભેગું કરી લે જેટલું હોય. चीटिंग करता है तू. चीटिंग 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 करता ને એટલે હું બતાવું તો તમને એમ થાય હું બતાવતો હશે. વિશાલભાઈ જેમ કે બધું બતાવી દીધું છે આમાં. અમે છેટેથી જોવે ને તો કાંક અલગ જ લાગે. પાસે દેખાતો પણ જતો રહીશ પાસે આવ્યું છે ને તે અમે નકરું ઝૂમ કર્યું તો દેખાય છે. નકરું જો ઝૂમમાં દેખાય છે. હા સામે દેખાય ને અજીરા પોર્ટ છે. જેનો વિડીયો આપણે આગલો વ્લોગ બનાવ્યો ને એમાં આવી ગયેલો હશે. આ ટાઈપનો નજારો છે આજે પાણી. એમાં ભાઈ થોડુંક એવું છે ને, મારા કલરનો થોડો ભાગ છે. હવે આમ છે ને એક નંબર જગ્યા છે. આપણે દર વખતે ડુમસ સુધી આવતા પણ આપણે આ જગ્યા જોઈ નહોતી. ડુમસથી થોડીક આગળ છે. જો આયા પાછા પોલીસવાળા પણ હોય છે. તેમને જોઈ શકો તમે. જો ક્લિયરમાં પોલીસવાળા હોય છે. જોયું છે ને ના હું કપલમાં આવો કે પછી ફેમિલીમાં આવો તો સેફટી માટે સારું છે આપણા માટે. સેફટી માટે તો સારું છે. આમ જો તો થોડુંક હું ચોખ્ખું કહું, બધા પોલીસવાળા સારા નથી હોતા ને બધા હરખાઈ ન હોય. હું એમ નથી બધા હરખા હોય. અમુક પૈસા થોડ પાણીવાળા જ હોય. એટલે તમારે સેફટીમાં આવવું. બધા એવા ન હોય પણ અમુક મેં જોયેલા છે. આપણે જે જોવાનું છે તો જોયું વિશાલભાઈ. આ તમને મળ્યું શું છે કહેવા માટે? આ જે દરમાં અંદર જતું રહેશે શું છે? નહીં આપણા ગાઈઝ કે કોમેન્ટમાં શું છે તમે જરી કોમેન્ટ કરી દેજો. પછી ઓલા જે પક્ષી આવે ને એ પણ એને ખાય છે પકડીને એટલે ખબર ન પડતી શું છે.
બતાવશું અમે પાસે જાય છે ને તેમાંથી બી જશે આમ શેર હે શેર જોજો એટલે તમને ખબર પડી જાય કે આ વિડીયોમાં કેવું છે કેવું નહીં. હા સામે જીરા ફોર્ટ છે એ એમ ત્યાં તો આપણે ત્યાંથી ગયા હતા બહુ વિડીયો નહોતો ત્યારે એનો ગણેશ વિસર્જન હતું ને ત્યારે નીચે ધ્યાન નથી રાખતા નીચે પગ ખરી જાય છે અમે ખબર નહીં પડતી શું છે નહીં અમારથી બીવે છે અમે કેમ કે અમે ગેરના હાવત છે ને એટલે તો નખરા કેવા કરે છે. એક તો ભાઈ તો કાળો છે પહેલી વાત તો તારા કોઈ ક્લિયર શોટ આવતા નથી. તને વ્લોગનો શોખ કેવી રીતના થયો? એ તો ભાઈ આ યુટ્યુબ છે આમાં ગમે એનું હાલી જાય ભાઈ કાનુડો કાળો જ હતો. गजब बेइज्जती है. મને વિશાલભાઈ બી મસ્તી મારી ગઈ છે ને તો વ્લોગમાં કેમેરો સ્ટાર્ટ રહે ને એમને તેમાં એરર આવી જાય કેમેરાનું કઈ ખબર નથી પડતી એમાં હું કરી જાય ભાજી ભાજી જોઈ શકો છો મિત્રો તમે વિશાલભાઈ આપણે યુટ્યુબમાં લાઈવ કરેલું છે આજે તે લાઈવમાં કરે છે ને મેં વ્લોગ કન્ટિન્યુ કર્યો પાછો અને પાછું આ વિમાન હજી એક આવી ગયું છે હેલિકોપ્ટર છે કે વિમાન છે ને આ બધા જોવો છો સ્ટીમર તમે મોટા મોટા જહાજ આવે ને એ રાહ જોઈને બેઠા છે કે એનો વારો ક્યારે આવે પોર્ટ પર જવાનો કેમ કે પોર્ટ ઉપર બીજા 2-3 પડે આવે ને એટલે એનો વારો ન આવે એટલે એ બધા 10-12-15 જેવું છે એ બારે છે જે દરિયામાં આવશે એટલે પછી જોઈ શકો છો તમે હજી. હા ભાઈ એ ભાવનગરનું પ્લાન છે વિશાલભાઈ ભાવનગરનું પ્લાન નથી તમને હજી એક વસ્તુ કહી દો અને ભાવનગરનું હોય તો કેટલાની એ જે આપણે જે સોલો રાઇડ કહેવાય ને જે લોકો શીખતા હોય માટે એના માટે ટ્રેનિંગ માટે છે. નહીં ઉપર જો ગ્રીન ટ્રુ અને મેં ક્યાં જોયું હતું ખબર ભાઈ ક્યાં આપણે શેખભાઈ છે તમે ને, પેલા બાજુ જાવ થોડાક એટલે આપણે શેખભાઈ બ્લોગ બનાવે છે બરોબર અને ભાઈ ઓલા કૌશિકભાઈ બાંભણિયા બરોબર. એ બે અહીંથી ભાવનગર ઈ વિમાનમાં બેસી ગયા હતા અચ્છા એટલે મને ખ્યાલ છે લીલા કલરનું છે અને આવું જ પ્લાન હતું. પાકું ન કહેવાય ભાઈ બે હોય તમે કહો છો ઈ એટલે વાત 2 હજાર હોય તો હા એમ એટલે તમે કહો એ વાત સાચી હોય પણ અહીંથી ભાવનગર એક પ્લાન હાલે છે એટલે આ દરિયા ઉપર જ હાલે એટલે મેં અટકળ મારી દીધી. એટલે એ મને તો ખબર નથી મેં તો ખાલી વિશાલભાઈ આપણા લાઈવમાં 5 જણા આવી ગયા. કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ વાન 3 જણા આપણી ચેનલ લાઈક આપણે જે લાઈવ કર્યું હતું ને એને લાઈક કરી દીધી છે એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે તો આમાંથી 45-50 સબસ્ક્રાઈબર છે પણ આપણે આ ચેનલને 1K સુધી પહોંચાડવાની છે એટલે જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો નીચેથી. મને આવડે બધી રીતે કરતા તમે કરી દો મહેરબાની છે તમારી. यार मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी. જોઈ શકો છો આ ટાઈપનો નજારો છે. ચલો વિશાલભાઈ આપણે ધુમ્મસ તરફ જઈશું. વિશાલભાઈ 5 મિનિટ નથી કે સીધી ધુમ્મસ તો ચલો ભાઈ હવે ડુમસ જઈએ. તો કાળિયો છો. હા તો મિત્રો અમે આયા આપણે ધુમ્મસ બીચ પર આવી ગયા હતા. હું વિશાલભાઈ બ્લોગ ઉતારી લીધો છે પેલો પછી મારો વારો આવ્યો મારો વારો હોય પાછો આ એને મારો લોહી પીધું આજે આખો દિવસમાં એમ કહે છે કે મારા બેહી દો મારા બે જ આવી કહું બેહો તમે થોડા સબસ્ક્રાઈબ કરજો એટલે બે જ આવી એનામાં. આ કેટલું વિડીયોમાં મારે 60 હાથમાં વાર આવ્યું છે. આ ટાઈપનો આપણે સામે જીરા પોર્ટ દેખાય છે આજ તો નજીક દેખાય જોઈ શકો છો વિમાન પાછું લેન્ડ થઈ ગયું છે. તો ભાઈ આપણા વિડીયોમાં પાછું વિમાન આવી આ ટાઈપનું કેમ કે આવ્યા હતા થોડુંક પબ્લિક છે. અમે થોડો અમારી ગાડી લઈને આવી ગયા હતા ગાડી અંદર મૂકી દીધી પછી આ આવતા રહ્યા છે થોડીક વાર બેસીશું પછી થોડાક આગળ જઈશું પછી મંદિરે દર્શન કરીને નીકળી જઈશું. તમને હજી આગળ બતાવીશું વિડીયોમાં કઈ જગ્યાએ જઈશું ક્યાં શું કરશું એ બધું બતાવીશું તમને હજી. આ ટાઈપનું છે અત્યારે મિત્રો અમે ઇન્સ્ટાગ્રામ શોટ લઈ લીધો થોડાક કેમ કે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ પણ બનાવવાની છે. એક તો બનાવી લીધી છે એરપોર્ટ પાસે હજી એક બનાવવાની છે એક જોઈ શકો છો. અહીંયા આપણે રાઇડ્સ પણ છે બધી સારું છે બધું અહીંયા છોકરાઓ માટે છે. પોલીસવાળા દરિયામાં અત્યારે જવા દેતા નથી કેમ કે થોડાક દિવસો પહેલાં 2 લાશ મળી હતી અને અંદર દરિયામાં તે એટલે થોડોક વધારે પોલીસનો અત્યારે કાફલો વધારે આવી ગયેલો છે. થોડાક ફોટા પણ લઈ લીધા છે. આપણે વિશાલભાઈ વ્લોગ શૂટ કરે છે હજી જોઈ શકો મિત્રો રેલગાડી છે. કેવી રેલગાડી આપણે આ ટાયરવાળી રેલગાડી આવે ઓલી પાટાવાળી આવે આપણે ટાયરવાળી રેલગાડી છે. વિશાલભાઈ પણ વ્લોગ શૂટ કરે છે
એને એ બ્લોગ શૂટ કરે ને હું કાંક ને કાંક એના બ્લોગમાં આવીને બોલી દઉં ને એટલે બ્લોગ બંધ કરાવી દઉં છું. થોડુંક વધારે કેવડ આવે છે એટલે અને અત્યારે પાણી દરિયાથી આવતું રહેશે નજીક આવતું રહેશે થોડા કેવડા કચરો હોય ને થોડું વધારે કેવડ આવે છે આપણે એમ. મને આશા છે કે તમે કોઈ બ્લોગમાં નહીં જોયો. વિશાલભાઈ કાકડાનો જિક્ર કરે છે. કલા કવા કાટે ખાએંગા જો આજે આવી ગયું છે તો હમણાં અહીંયા આવી જશે આપણે. તો મિત્રો અમે અહીંથી ધુમ્મસથી નીકળવી છીએ અત્યારે અને ધુમ્મસમાં ટ્રાફિક જોવો તમે કેટલું ટ્રાફિક છે. કેમ કે હજી અમારે થોડુંક આગળ બતાવીશું તમને વિડીયોમાં કેમ કે મારે રીલ શૂટ કરવી છે 2-3 ઇન્સ્ટાગ્રામ માટે અને એકાદી શોર્ટ વિડીયો બનાવીશું હજી યુટ્યુબ માટે એટલે અમે વિશાલભાઈ નીકળવી છે. વિશાલભાઈ જવું છે ને આપણે વિશાલભાઈ જવું છે જવું છે ને ચાલો જઈ આવો બીજું તો શું હોય તમે. કેમ કે હજી અમારે થોડીક રીલ શૂટ કરવાની છે એટલે નીકળશું હવે. હા એમ એના ટાઈમ જતો રહેશે નગર હવે કેમ કે પબ્લિક વધી ગયું છે અત્યારે હવે મજા ન આવે પબ્લિક હોય ને પછી. ચલો હવે અમે નીકળીશું આગળ બતાવ્યું તમને હજી. જોઈ શકો છો મિત્રો આપણે ઉપર આવી ગયા હતા દરિયો જોવા માટે એટલું પબ્લિક છે અત્યારે આવેલું અને આ ટાઈપનો દરિયો છે અહીંયા પહેલાં આપણે ઓલી પણ હતા અને સામે દેખાય ને ત્યાં અહીંયા હતા ત્યાંથી પછી આપણે ત્યાં આવી ગયા છે જોવા માટે પોલીસ ચોકી છે જોઈ શકો છો. પાછું હું લોક ટાળ કરું ત્યારે વિમાન આવી જાય જો પાછું આવી ગયું છે. હા પંખાવાળું છે એન્જિનમાં પંખા ફિટ કરેલા છે. નજારો છે આ ટાઈમનો નજારો હતો આપણે બધું બતાવી દઈશું તમને અને અહીંયા આપણે નવું બની રહ્યું હતું દરિયા કિનારો આગળ સમજતા બધું બની જશે એટલે બતાવીશું તમને એ પણ વિડીયોમાં આજે. હમણાં દરિયાનું પાણી ઉપર આવતું જશે ને પબ્લિક પાછળ આવતું જશે બધું. મિત્રો અમે ધુમ્મસથી નીકળી ગયા હતા હું ને વિશાલભાઈ અને હું ચાલુ ગાડી કરું છું બ્લોગ હાલ્યો વિશાલભાઈ બ્લોગ કન્ટિન્યુ કરો આપણો. આપણે જે બતાવ્યું નથી બતાવવાનું છે અત્યારે થોડુંક હવે. હા એમ તો ભાઈ મને પહેલાં ન કહી દે હું ચાલુ કરી દઉં. તો ભાઈ જો બધા નાસ્તાના સ્ટોલ છે અને આપણે તમને ખબર છે પ્લેમાં વિડીયોનું કામ ચાલુ હોય અહીંયા નાસ્તાના સ્ટોલ છે ને તમારે જે ખાવું પીવું હોય અહીંયા આવી શકો છો. અને હવે આપણે અહીંયા આવીશું સીધું ગાર્ડન. તમે જુઓ અહીંયા પણ એક શિવજીનું મંદિર છે અને આ જો પ્લાસ્ટિકની બોટલમાંથી આ બનાવવામાં આવેલો છે ડાગલો રાક્ષસ. અને અહીંયા જો આ સર્કલ છે જો સામે પેલો કેવો ડાગલો છે કાંઈ ઘટે જો ભાઈ આ છે ગાર્ડન. અહીં તમે બેસી શકો છો બસ પણ અહીંથી મળે છે તમારે બસમાં જવું પડે જવું હોય તો પણ અહીંથી સારું છે. એટલે આ તમને ગાર્ડન બતાવવાનું હતું અને જે આગળ આવે છે એ બતાવવાનું છે. જય માતાજી મિત્રો આપણે સીતાનગર આવી ગયા હતા ત્યાંથી ધુમ્મસથી આજે કેમ કે આ વિડીયોનો આપણે એન્ડ અહીંયા કરવાનો છે એટલે અમે હું વિશાલભાઈ સીતાનગર આવી ગયા હતા અને આ વિડીયોનો હું અહીંયા એન્ડ કરું છું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જાઓ તમારા વિડીયો જોવો કે ન હોય તો કમેન્ટ કરજો જરૂરથી કે કેવો વિડીયો છે. આ ટાઈપનો નજારો છે આપણે અત્યારે સીતાનગરના પુલ ઉપર છે બી હું વિશાલભાઈ બે આ વિડીયોનો હું એન્ડ કરું છું. જય માતાજી.